તો હરવા ફરવાની વાત આવે એટલે ગુજરાતીઓ પહેલા નંબરે છે ને વેકેશન આવે રજા પડે એટલે બેગ પેક કરીને નીકળી જવાનું। વેકેશનના પ્લાનિંગને વધુ સારો બનાવવા માટે ગાંધીનગરમાં ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ફેરનું આયોજન કરવામાં આવ્યું અને ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ફેરનું આયોજન થયું। જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાના હસ્તે આ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ને જેમાં 900 જેટલા એક્ઝિબિશન છે। ભારત અને શ્રીલંકા બંને દેશોની આ સંયુક્ત ઇવેન્ટ છે અને ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ફેરમાં 19 રાજ્યોના પ્રવાસન નિગમના સ્ટોલ નખાયા છે। ભારત સહિત શ્રીલંકામાં હરવા ફરવાના સ્થળોની માહિતી માટે વિવિધ સ્ટોલ મૂકવામાં આવ્યા છે અને આ ઇવેન્ટથી ગુજરાત અને સમગ્ર દેશમાં ટુરિઝમનો વિકાસ થશે। હોટેલ માલિક સહિત પ્રવાસન સાથે સંકળાયેલા લોકોની આવક પણ વધવાની છે। આજથી લઈને બીજી ઓગસ્ટ સુધી 3 દિવસનો આ ટ્રેડ શો છે, એમાં ખૂબ લોકો એની મુલાકાત લે છે અને એનાથી પ્રવાસનને તો ફાયદો મળશે જ, પણ એ સાથે સાથે અમદાવાદ અને આજુબાજુના વિસ્તારમાં જે ગુજરાત ઔદ્યોગિક દ્રષ્ટિએ પણ અલગ અલગ અહીંયા જે ઓટોમોબાઈલ્સથી લઈને બાકીની અનેક જે મેન્યુફેક્ચર છે એમાં એટલે ઉદ્યોગ વેપારમાં પણ એનાથી ફાયદો મળશે।